139 દિવસ પછી શનિ ધીમી ગતિએ ચાલશે, આ 4 રાશિઓને બનાવશે ધનવાન, રાજાની જેમ જીવશે। નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ ધર્મ જ્ઞાનમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે। ચાલો આજે જઈએ। ચાલો વિડિયો શરૂ કરીએ। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ હવે 139 દિવસ પછી સીધા જ આગળ વધવાના છે। હા મિત્રો, શનિની સીધી ચાલને કારણે કેટલીક રાશિના લોકો પર તેની અશુભ અસર પડશે અને કેટલીક રાશિના લોકો પર તેની શુભ અસર પડશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી 12માંથી આ 4 રાશિના લોકો પર આવું થવાનું છે। 4 રાશિના લોકોને શનિની કૃપા મળવાની છે। અપાર સુખ, માત્ર ખુશીઓ, સાથોસાથ તમને જણાવી દઈએ કે જે પણ શનિદેવ પોતાની કૃપાથી જુએ છે તે તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ કર્મનો દાતા શનિ 30 જૂનથી કુંભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને લગભગ 5 મહિના પછી શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હા મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિના પૂર્વવર્તી કે પ્રત્યક્ષ થવાની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેની શુભ અસર 12 રાશિઓ પર પણ પડે છે। શનિદેવ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। આ વર્ષે શનિદેવ આખું વર્ષ કુંભ રાશિમાં રહેશે। તે જ સમયે 30 જૂને જ શનિ કુંભ રાશિમાં પાછળ થઈ ગયો છે અને લગભગ 139 વર્ષ પછી તે 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 7:51 વાગ્યે કુંભ રાશિમાં સીધો આવશે। લગભગ 5 મહિના પછી શનિ સીધા વળ્યા પછી કર્મ આપનાર શનિદેવની કેટલીક રાશિઓ પર ખૂબ જ શુભ અસર થશે। હા મિત્રો, ચાલો જાણીએ કે ન્યાયપ્રેમી દેવતા શનિની સીધી ચાલથી કઈ રાશિઓને ફાયદો થશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। શનિદેવ વાસ્તવમાં રુદ્ર છે અને જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તમામ દેવતાઓમાં શનિદેવ એકમાત્ર એવા દેવ છે જેની પૂજા પ્રેમના કારણે નહીં પરંતુ ડરના કારણે કરવામાં આવે છે। ભય। તેનું એક કારણ એ છે કે શનિદેવને ન્યાયાધીશની પદવી છે। એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ પ્રદાન કરે છે। જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેના પર શનિદેવની કૃપા રહે છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તેને શનિદેવનો પ્રકોપ થાય છે। ચાલો જાણીએ કઈ રાશિઓ પર તેમની શુભ અસર પડશે તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। અંક 1, વૃષભ। વૃષભ રાશિના જાતકોએ જાણ કરવી જોઈએ કે કુંભ રાશિમાં સીધું વળવાથી શનિ વૃષભ રાશિના લોકોનું નિદ્રાધીન નસીબ તેજસ્વી કરી શકે છે। હા મિત્રો, આ સમયગાળા દરમિયાન શનિની કૃપાને કારણે તમને આવનારા દિવસોમાં તમારી કારકિર્દી અને વ્યવસાયમાં જબરદસ્ત લાભ મળશે। તેમજ વેપારની સ્થિતિ મજબૂત બનશે। તમારા બધા સપના સાકાર થશે। આ સમય દરમિયાન તમારા પૈસા પણ ખર્ચ થશે, પરંતુ તે પૈસા તમને ભૌતિક સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરશે। વૃષભ રાશિના લોકો, તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવા જઈ રહી છે। તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। આ સમયે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે। જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને જો તમે નોકરી કરો છો તો તમને વૃષભ રાશિના લોકો તરફથી નોકરીમાંથી લાભ મળવાના છે। જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે। તેમજ વૃષભ રાશિના લોકોને તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં ચોક્કસ સફળતા મળશે। આવનારો સમય તમારા માટે ફાયદાકારક છે। હા મિત્રો,
વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીજી તમારા પર ખૂબ મહેરબાન થવાના છે. ભૂતકાળમાં તમારા જીવન જેટલું શક્ય હોય તેટલું વધારે એવી પણ સમસ્યાઓ હતી જેનો હવે અંત આવવાનો છે. વૃષભ રાશિના લોકો પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ રાશિના લોકો, તમે તમારા જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં ઘણો આર્થિક લાભ મળશે. વૃષભ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી આવનાર સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. અંક 2. મિથુન રાશિવાળા લોકોને શનિની સીધી ચાલથી ઘણો ફાયદો થશે. હા મિત્રો, તમે તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ જોશો તેમજ તમારા બાળકો તરફથી સારા સમાચાર જોવા મળશે. મિત્રો, ચાલો આપણે મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ વરસી રહી છે. આ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા બધા દુઃખ અને પીડાઓ સમાપ્ત થવા જઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને પ્રોપર્ટીમાં ફાયદો થવાનો છે. દરેકને જણાવો કે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થવા જઈ રહી છે. માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે અને તે જ સમયે જેઓ કામ કરે છે તેમને તેમની નોકરી સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. શુભ સંભાવનાઓ બની રહી છે જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. હા મિત્રો, મિથુન રાશિના લોકોનું કહેવું ખોટું નહીં હોય. જો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે પડવા જઈ રહી છે તો તમારા માટે દિવસ ઘણો સારો સાબિત થશે. તમને ચારે બાજુથી માત્ર સુખ જ પ્રાપ્ત થશે. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. આ સમય તમારા માટે જબરદસ્ત સંપત્તિનો ખૂબ જ શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જુલાઈ મહિનામાં તમને ચારે બાજુ લાભ મળવાના છે. તમે વિદેશમાં અભ્યાસ કરી શકો છો. જો તમારું કોઈ સપનું હોય તો તે પણ પૂરું થઈ શકે છે. નોકરી મળવાના ચાન્સ પણ છે. મિત્રો, મિથુન રાશિના લોકો જે પણ કામ કરશે તે ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે. તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો. સમયને તમારાથી દૂર ન જવા દો. અંક 3. કુંભ રાશિવાળા લોકો તમને જણાવે કે સીધો શનિ કુંભ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે. હા મિત્રો, આ સમયગાળા દરમિયાન શનિદેવની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં આવતી અડચણોનો અંત આવશે. હા, કુંભ રાશિવાળા લોકો, તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે તમારી કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. હા મિત્રો, સમાજમાં તમને ઘણું માનસન્માન મળશે. સાથે જ સંબંધોમાં કડવાશ પણ દૂર થશે. માતા પિતા તરફથી સહયોગ મળશે. તે જ સમયે તમને આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે અને તમારા બધા સપના સાકાર થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. મિલકત સંબંધી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે. મન પ્રસન્ન રહેશે. જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે. તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો. સુખી જીવન જીવશે. હા મિત્રો, નોકરિયાત લોકો માટે પ્રમોશનની તકો વધશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. સાથે જ તમને સાંસારિક સુખ પણ મળશે. હા મિત્રો, તમારા પર શનિ કૃપા છે. આનંદ થશે. કુંભ રાશિના જાતકોએ સૌભાગ્ય માટે શનિવારે પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને જરૂરિયાતમંદોને ઇમરતી,
અડદની દાળ અથવા દહીંનું વિતરણ કરવું જોઈએ. તેમજ શનિવારનો ઉપવાસ દેશવાસીઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. અંક 4 તુલા. તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકોના જીવનમાં શનિની સીધી ચાલ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે. તુલા રાશિના લોકોને શનિની કૃપાથી અદ્ભુત લાભ મળશે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રહે છે, જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તમને ફક્ત સુખ જ મળવાનું છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે. નાણાકીય લાભની પ્રબળ તકો. તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો તમારા માટે એવી યોજનાઓ બનાવે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારી બધી સમસ્યાઓ હવે દૂર થઈ જશે. તમે નવું વાહન પણ ખરીદી શકો છો, નવું મકાન પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે. તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સાથે સમાજમાં તમારી કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી માનસિક સ્થિતિ શાંત રહેશે અને તમારી આવકના સ્ત્રોત વધશે. તુલા, જો તમે નોકરી કરશો તો તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળશે. તુલા રાશિના લોકોને જણાવો કે તેઓ નવા લોકોના સંપર્કમાં આવશે. તમારા નવા સંબંધો બનશે. જો તમે વિદેશ જવા માટે ફાઇલ કરી છે તો તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સાથે જ સમાજમાં તમારી કીર્તિ અને સન્માન વધશે.